નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમારા નિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. જાફરાબાદથી અમારા રિપોર્ટર અકબર સૈયદ. જાફરાબાદમાં દશનામ ગોસ્વામી સમાજના સમાધિ સ્થાનના દિવાલનું ધારાસભ્યના ગ્રાન્ટ દ્વારા પૂર્ણ. જાફરાબાદ લાઇટ હાઉસ રોડ પાસે આવેલા દશનામ ગોસ્વામી સમાધિ સ્થાન 4 વર્ષ પહેલા આવેલા તોકતે વાવાઝોડાએ ભારે નુકસાની પામી હતી. તે સમયથી સમાધિ સ્થાનમાં પણ મોટું નુકસાન થયું હતું. તે સમયથી આ દિવાલ પડી ગઈ હતી. દશનામ ગોસ્વામી સમાજની રજૂઆતને ધ્યાને લઈ હીરાભાઈ સોલંકી દ્વારા ધારાસભ્યએ ફાળવેલા વિશેષ ગ્રાન્ટમાંથી 3 લાખ રૂપિયા ફાળવેલ રકમમાંથી દિવાલનું ખાતમુહૂર્ત જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ પ્રફુલભાઈ બારિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ નીરવભાઈ ઠાકર, સમસ્ત દશનામ ગોસ્વામી પ્રમુખ આગેવાનો હાજર રહ્યા હતા અને સૌ મળીને સમાધિ સ્થાન વિકાસને માનવ સેવા સંવેદનશીલ કાર્ય ગણાવીને શુભેચ્છા પાઠવી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.